પોરબંદરના કોલીખડા ગામ નજીક આવેલ રામદેવનગર વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વસવાટ કરતા 80થી વધુ પરિવારો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી પરવંચિત છે। ત્યારે પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા આ વિસ્તારના લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યાને વાંચા આપવા પ્રયાસ કરાયો હતો। જુઓ આ ખાસ અહેવાલ। પોરબંદર નજીક આવેલ કોલીખડા ગામે રામદેવનગર વિસ્તાર આવેલો છે। એક દાયકા પહેલા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી દોરડા અને પ્લાસ્ટિકના નાળા બનાવતા રાજસ્થાની પરિવારોનો અહીં સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા પ્લોટ ફાળવી મકાન બનાવવા માટે પણ સહાય કરવામાં આવી હતી। આથી અહીં 150થી વધુ પરિવારો વસવાટ કરવા લાગ્યા હતા, પરંતુ અહીં પીવાના પાણીની કોઈ સુવિધા ન હોવાથી અનેક પરિવારો અન્ય વિસ્તારોમાં ઝૂંપડા બાંધી વસવાટ કરવા ચાલ્યા ગયા અને અહીં આવી 80થી વધુ પરિવારોના 300 લોકો વસવાટ કરે છે। આ સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની કોઈ સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવતી નથી। આથી આ વિસ્તારમાં આવેલ એક કૂવાના પાણી પર જ સમગ્ર વિસ્તારના લોકોને આધાર રાખવો પડે છે, પરંતુ હાલ કૂવામાં માત્ર થોડું જ પાણી બચ્યું છે અને તે જરા પણ પીવા લાયક નથી। ખૂબ જ ગંદુ અને દુર્ગંધ મારતું આ પાણી પીવાથી રોગચાળાનો ભય ઊભો થયો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં તમામ ગરીબ પરિવારો વસવાટ કરે છે, જેઓએ પીવાનું પાણી ફરજિયાત વેચાતું લેવું પડે છે, જે પરવડતું નથી। સરકારે રહેવાની સુવિધા કરી આપી, પરંતુ પાણીની સુવિધા ક્યારે મળશે તે સવાલ છે। અહીં ચૂંટણી સમયે રાજકીય આગેવાનો મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ત્યારબાદ પૂર્ણ થતા નથી। પાણી માટે અહીંની મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ઠેર ઠેર વલખા મારવા પડે છે। કૂવાનું દુર્ગંધ મારતું પાણી પણ હવે 15-20 દિવસ ચાલશે, ત્યારબાદ શું થશે તેની તમામ પરિવારોને ચિંતા સતાવી રહી છે। અગાઉ અહીં 150થી વધુ પરિવાર વસવાટ કરતા હતા, પરંતુ એકમાત્ર પાણીની મુશ્કેલીના કારણે અડધા પરિવાર અન્ય વિસ્તારમાં હિજરત કરી ગયા છે। અહીં પાકા મકાન મૂકી અને અન્યત્ર ઝૂંપડામાં રહેવા ચાલ્યા ગયા છે। આથી સરકારે તેઓને આપેલ મકાન પણ બંધ હાલતમાં છે અને કેટલાક મકાન તો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે એકમાત્ર કૂવામાં પણ હવે પાણી નથી। ઉનાળામાં પાણી વેચાતું પાણી લેવું પડશે। અનેક રજૂઆત બાદ ગત ચૂંટણી સમયે સ્ટેન્ડ પોસ્ટ અને નળ મૂકી દીધા હતા, પરંતુ તેમાં પાણી આવતું નથી। ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરી ચાલ્યા જાય છે, પછી કોઈ સામું પણ જોતું નથી। એક તરફ સરકાર દ્વારા નલ સે નલ યોજના મારફત છેવાડાના માનવી સુધી પણ પીવાના પાણીની સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે, બીજી તરફ પોરબંદર ટાઈમ્સના રિયાલિટી ચેકમાં વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે, જ્યાં એક દાયકાથી વસવાટ કરતા લોકો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું મગનભાઈ બોલું, મગનભાઈ મારવાડી ભાટી, રામદેવનગર કોરીખડાથી બોલું છું। ને અમને પાણીની બહુ તકલીફ છે। એ વાવ બનાવી છે, તો વાવમાં પાણી નથી। હવે ઉનાળામાં અમારે વેચાતું પાણી લઈને પીવું પડે છે। વેચાતું પાણી પીવાથી અમને બીમારી આવે, તાવ આવે, ઘરમાં તકલીફ પડે છે, તો અમને પાણીની વ્યવસ્થા કરી દો। કેટલાનું પાણી તમે વેચાતું? અમે પાણી 60 રૂપિયાનું બેલર નાખી દઈએ। 60 રૂપિયાનું બેલર નાખી જાય, એક બેલર તો અમારે આખો દિવસના અંદર એક બેલર તો જોઈ ગમે એમ કઈ। તો 60 રૂપિયા એનું ગામમાં જાય તો 40-45 રૂપિયા ભાડું જોઈ, એટલે 100-150 રૂપિયા તો અમારે એમને મફત પેલા જોઈ। એટલે ઘરના અંદર અહીંયા પરિવાર છે લગભગ 200 માણસ છે બધા થાય। અને કેટલા ટાઈમ થી આ સમસ્યા છે? અહીંયા 12 વર્ષ થયા। આ જગ્યા આપી પ્લોટ આપ્યા સરકારથી પ્લોટ આપ્યા, ત્યારથી અમારું આજ પોઝિશન છે। તમે રજૂઆત કરી સરપંચને કે સરપંચને રજૂઆત કરી તો આ એકવાર પેલા આખો દી દીધું, પછી પાછું રજૂઆત કરી તો પછી આખો દી દીધું। હવે ચૂંટણી આવે છે તો અમારી કે છે કે હવે તમને નર નાખાવી દેશું ઘરે ઘરે, આમ કરી દેશું। દર વખતે ચૂંટણીમાં કહે છે ને? દર વખતે કે ખાલી કહીને વહી જાય, નર નાખી ગયા છે તો એમાં પાણી નથી આવ્યું હજુ। નળ નાખી ગયા ને કેટલો સમય થયો? નર નાખી ગયા ને તો થઈ ગયા 5 વર્ષ, 5-10 વર્ષ થઈ ગયા। નર એમને મેં પહેલા તોડી નાખી દીધા, તો પાણી નથી આવ્યું। અમને પાણીની બહુ તકલીફ છે। પાણીનું ગમે એમ કરી સરકાર છો, તમે મા બાપ છો, અમને આમાં વગડામાં નાખ્યા તો અમને પાણીની વ્યવસ્થા કરી દો। મનીબેન અમરાભાઈ સોલંકી, રામદેવનગર રેવા કોરીખડાના આગળ રોટરની બાજુમાં। અહીંયા શું તકલીફ છે તમને? અહીંયા તકલીફ એવી છે કે 12 વર્ષથી અમને જગા મળી છે ને પાણીની બહુ તકલીફ છે અમારે। અમે દર વર્ષે દઈએ છે હાલે મત, પણ પાણી અમને મળતું નથી ને। મત આવે ને તો 2-3 વાર ટાંકા આવીને પછી બંધ થઈ જાય। અને અત્યારે બધાને એટલી તકલીફ છે, બાયુને બીમાર બાયુ પાણી કાઢી નથી શકતી એવામાં। હવે ડોળા જેવું પાણી પીએ બધા ને, વેસાતું પાણી પીએ 300-350 ટાંકા નખાવીને, તોય પાણી વાળા નથી આવતા। કેવી રીતે અમારા લતાને અહીંયા બંદોબસ્ત કરવી છે? હવે
કેટલા માણસો અહીંયા રહે છે? માણસો તો થઈ જાય 400 450 માણસો થઈ જાય અહીંયા. એટલા માણસ તમે વ્યવસ્થિત ના કરી દો તો પછી સરકાર શું માટે થયા? આ પ્લોટ તમને કેટલા વર્ષ પહેલા ફાળવ્યા? અમે 12 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા છે.